ભગવાન સોમનાથની મહેર છે મહારાજ. યુદ્ધને પ્રથમ પગલે જૂનાગઢની જીત. રાની તલવારના તેજથી અંજાઈ દુશ્મનો છાવણીમાં સંતાઈને બેઠા છે. આ સોરઠની ધરા પર કોણ જાણે કેટલાય રા જન્મશે, જીવશે અને જીવન ઉજાળી જશે. જ્યાં સુધી આ ગિરનારના શિખરો અન્નમ ઉભા છે ત્યાં સુધી જીત તો જૂનાગઢની જ છે. જૂનાગઢ જીતવા કરતા મને તો ઉમેદ છે રાજ યાર તું માથું ઉતારો. પણ રાત ઉપરકોટના દરવાજા બંધ કરીને બેઠો છે. મહારાજ, સ્વામી છાતીએ આ ભૂચો ગઢ કેમ જીતાય? પાટણનો આ સેનાપતિ બોલે છે. તલવારની તાકાતના જોરે ઉપરકોટના દરવાજા તોડો. હજારો યોદ્ધાના માથા વધેર્યા છતાંય ઉપરકોટના દરવાજા તૂટશે કે કેમ એ કઈ રીતે કહી શકાય? કવિરાજ, યુદ્ધ જીતવા એ હાથમાં કલમ લઈને કવિતા લખવા જેટલું સહેલું નથી. તો સાંભળેલો સેનાપતિ, કલમ પકડનારો હાથ ઉપરકોટના ગઢમાં ગાબડું પાડીને દરવાજા ઉઘરાવશે, અશક્યને શક્ય કરી બતાવશે, અને એ પણ લોહીનું એક ટીપું પાડ્યા છે. હા મહારાજ, જય સોમનાથ. જય સોમનાથ. કલાધર વાહ. ખમ્મા ખમ્મા, જદુવંશના મુગટમણીને ઘણી ખમ્મા. પધારો કવિરાજ, ગઢમાં પધારો. રાહ, ગઢના દરવાજા તો બંધ છે. કલાકારને પગલે ગઢના દરવાજા નહીં, રાના હૈયાના કમાડ ખુલી જાય છે. આવો કવિરાજ. દરવાન, દરવાજો ઉઘાડો. થોભી જાઓ. રા, ગઢને ઘેરીને દુશ્મન ઉભો છે. એવે ટાણે ગઢનો દરવાજો ઉઘરાવો છે. કળાધરના વેશમાં કોઈ દુશ્મનનો માણસ નહીં હોય એની ખાતરી શું? વિરમદેવજી, તમારી રાજભક્તિની હું કદર કરું છું, પણ કલાધર જો મારે આંગણેથી પાછો જાય તો મારો કલા ધર્મ લાજે. દરવાન, દરવાજો ઉઘાડી નાખો. સમણા ગણે મેરું સમોવર તળામાં તો મળવ્રતી. વાહ કવિરાજ વાહ. માગો, આજ તો રા ડિયાસ ને હૈયે પોરાના હિલોડા ચડ્યા છે. માગી લો. આપે મારી કળાને બિરદાવી, એમાં મને બધું જ મળી ગયું. રા, ડિયાસ ને આંગણેથી કલાધર જો ખાલી હાથે પાછો જાય તો રાનું રા પણ ઉલાજે. માગી લો. તો ભલે,
આજ કળાની કદર કરનારી કસોટી થઈ જાય. આજ હું એક એવું માંગુ છું કે દાન દેનાર અને દાન લેનારના નામ ઇતિહાસમાં અમર થઈ જાય. હું માંગુ છું રાડિયાસનું મસ્તક. ગુજરાતના રાજાનું આ છળકપટ છે, તમારી હત્યાનું આ કાવતરું છે. ગુજરાતના નાથ નિર્દોષ છે. ભલે આવ્યા કવિરાજ, તમને મોં માગ્યા દાન મળશે. રાણીજી, તમારા અહીંયાથી આવો હાયકારો ન હોય. તમારા હસ્તે મુખે એક જ વાત હોય કે ઉતારી લો આ મસ્તક, હાથમાં થાળી લો, કારણ કે મારા અર્ધાંગના અધિકારી તમે છો. રાડિયાસના મસ્તકની ભેટ તમારા હાથે જ હોય. આ નવઘણને કોના આશરે, કોના આધારે મૂકીને જાઓ છો? આશરો આ સોરઠનો અને આધાર આ ગિરનારનો. જો રાણી, ભેટ ધરતા હાથ ન ધ્રુજે. જય ભવાની. વિરમદેવજી, કવિરાજને જ્યાં જવું હોય ત્યાં હેમખેમ પહોંચાડી દો. મહારાજ, રાડિયાસનું મસ્તક. ધન્ય બારોટજી, ધન્ય. તમારી બુદ્ધિની ચતુરાઈ પાસે સુરવીરની તલવારનું મસ્તક નમાવી જાણો. માગો માગો બારોટજી, માગો. ગામ ગરાસ, ધન દોલત અને પાટણનો રાજ ભંડાર માગી લ્યો. આવું મહાદાન મળ્યા પછી જો હું દાન માગું તો દાનેશ્વરી રાડિયાસનું દાન અભરાય. મારી કપાળે કલંકની કાળી ટીલી લાગે. રાડિયાસે મસ્તક ઉતાર્યું અને આ ભેળું જ બીજલ બારોટનું આખું પૂરું થયું. જગતમાં હવે જીવવું કોના માટે? હું આવું છું રા, જગતમાં તારી કીર્તિ અને યશોગાન ગાવા. કવિરાજ, હાથી ઘોડા નંગ હેમના, આ હાથી ઘોડા નંગ હેમના, અન કોઈ આપે ગામ ગરાસ. પણ રે તે તો શીશો ચારણ ને સમપ્યું, એ તને રંગ છે રાડિયાસ. મારા કાજાના કટકાને હું તને સોંપું છું. સોરઠના રાને હું તને સોંપું છું. એનું જતન કરીને ચાલવ છે. બસ હવે તો રાની હારે જીતાઈ ચડવું એ જ મારો ધર્મ છે. જય અંબે, જય જગદંબે. પાટણપતિ રાજા દુર્લભ સૈનની, પાટણપતિ રાજા દુર્લભ સૈનની. મારી પાછળ દુશ્મનોનો ઘોડા માર માર કરતા આવે છે. મને થોડો આશરો આપો. અરે આશરો તો આ ગાય માતાજી નું છે બોન, એની વાહે દઈ જા, ધણવાય દઈ જા. હા, એની આળસમાં મુરલીધર નું રખવાડું. આટલામાંથી કોઈ ભાઈ નાના બાળકને લઈને નીકળતા જોઈ? અહીંથી કોઈ નથી નીકળી બાપ. અહીં તો આપણે હવની મવડિયા ગાયું છે.
હવે બહાર આવો. ઠાકર તમારું ભલું કરશે વીરા. આટલી વાર આશરો આપ્યો. બેન હજુ ઘોડા આટલામાં જ છે, પણ તમે આ બાળકને લઈને ક્યાં જાઓ છો? એ વાત તો બહુ લાંબી છે ભાઈ. વિશ્વાસ બેસતો હોય તો મને કયો, હું આયર છું બેન. અત્યારે તો ઊંચે આબ ને નીચે ધરતી બેવ સળગી રહ્યા છે. એમાં વિશ્વાસ કેનો કરું? તમારી બોલી પરથી તો તમે સોરઠ ના હો એમ લાગે છે, પણ તમારા કાળજેથી આ ધરતીની મમતા મરી પરવારી છે, નહીં તો આમ ન બોલો. ખમ્મા ખમ્મા વીરા. આ ધરતીના છોરુને કાળજે એના ગૌરવના દીવડા ઝળહળે છે. ત્યાં સુધી જુનાળાના સિંહાસણ માથે રાના તેજ અવિચળ રહેશે. રાનું પુણ્ય હજી પરવાર્યું નથી. નવખણ? હા બાપ, નવખણ. પણ આવી ટાણે એને આશરો કોણ આપે? હું આપીશ બેન. આ ગાય માતાની સાથે અને મુરલીધરના સોગંદ ખાઈને કહું છું કે આયરોના પ્રાણ સાથે રાના રખવાડા કરીશ. હાય રાણી, થોડે મારક કરો. કેનો બાળ? સાંભળશો તો વાયરો વેરી થશે. આયર, પડખું તમારું સેવી છે. જુનાળાનો ધૂળ, રા નવખણ. આઈ ખોડિયારમાં તને રખોપા મારા દીકરા.
માં